જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર હાઇડ્રાઇડ સંયોજનો છે તેની ચર્ચા કરતા હતા. એમાંય ખાસ કરીને આપણે ક્ષારીય હાઇડ્રાઇડ એટલે કે લવણીય હાઇડ્રાઇડની આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. અને આજનો આપણો જે ક્લાસ છે એ હાઇડ્રાઇડ ઉપર જ છે, પરંતુ હાઇડ્રાઇડનો આપણે બીજો પ્રકાર છે એની આપણે ચર્ચા કરવાના છીએ, બરોબર. અને એ છે સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો. સહસંયોજક હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ એટલે કે હાઇડ્રાઇડ સંયોજનો. ઓકે, તેની આપણે વાત કરશું. સહસંયોજક હાઇડ્રાઇડ. હવે સૌથી પહેલાં તો સહસંયોજક હાઇડ્રાઇડ કોણ બનાવે, કયા સમૂહના તત્વો બનાવે, કયા વિભાગના તત્વો બનાવે, તેની આપણે વાત કરીએ, બરોબર. તો કે ભાઈ પી વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને પી વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે હાઇડ્રાઇડ બનાવે છે, તે હાઇડ્રાઇડ સંયોજનોને આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. ટૂંકમાં પી વિભાગના તત્વો જે કમ્પાઉન્ડ બનાવે છે તેની આપણે વાત કરી છે, બરોબર. તે કયા છે? આણ્વીય હાઇડ્રાઇડ, અથવા તેને આપણે કયા હાઇડ્રાઇડ કહીશું? સહસંયોજક હાઇડ્રાઇડ, બરોબર. થોડાક ઉદાહરણો દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, હાઇડ્રોજન અને પી વિભાગના તત્વો. પી વિભાગમાં તમને થોડુંક યાદ અપાવી દો. પી વિભાગમાં સમૂહ 13, 14, 15, 16, 17 અને 18નો સમાવેશ થાય. 13 થી 18. બોરોન, એલ્યુમિનિયમ, સમૂહ 13. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ત્યારબાદ સમૂહ 14. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. સમૂહ 15. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. સમૂહ 16. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, હિલિયમ, પછી નિયોન, સમૂહ 18. નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ તમારી સમક્ષ મેં પી બ્લોક એલિમેન્ટ્સ લખ્યા છે. ઓકે, હવે અહીંયા ખાસ જોવાની બાબત, નીચે હજી એક લાઈન આખી આવી ગઈ છે, પણ એને અત્યારે આપણે કંઈ લખતા નથી. મોસ્કોવિયમ ને ટેનેસિન ને નિહોનિયમ ને લિવરમોરિયમ ને ઓગ્નેસોન ને એ બધા છે, પણ એને આપણે અત્યારે લખતા નથી, કારણ કે એ બધા રેડિયો એક્ટિવ છે અને એની મારે જરૂર નથી. તો આ દરેક ગ્રુપ છે એનું પ્રથમ સભ્યના હું ખાલી હાઇડ્રાઇડ અહીંયા લખું એટલે તમને ખબર પડે કે પી વિભાગ ઘણા બધા હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ બનાવે. ચલો, BH3, પછી CH4 મિથેન, પછી NH3 એમોનિયા, બરોબર, H2O, HF. તો આમ તમે જોઈ શકો કે ઘણા બધા હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ બનતા અહીંયા જોવા મળે છે, હાઇડ્રાઇડ સંયોજનો બનતા જોવા મળે છે. કોણ બનાવે છે? પી વિભાગના તત્વો. કોની સાથે જોડાય? અને હાઇડ્રોજન સાથે જોડાઈને. એક બીજી બાબત, અહીંયા એક સમૂહ છે એ જોડાતો જ નથી, એ કારણ કે રાસાયણિક રીતે કેવો છે? નિષ્ક્રિય. અને આપણે ઉમદા
વાયુઓ, નોબેલ ગેસ તરીકે આપણે તેને ઓળખીએ છીએ, શૂન્ય સમૂહના તત્વો. એટલે એ આ યાદ રાખવું કે હાઇડ્રોજન છે કયા તત્વો સાથે સંયોજન હાઇડ્રેટ બનાવતો નથી, તો કે ભાઈ સમૂહ 18ના તત્વો, બરોબર. એટલે કે 0 ગ્રુપ એલિમેન્ટ્સ, શૂન્ય સમૂહના તત્વો સાથે હાઇડ્રોજન જોડાય અને હાઇડ્રેટ કમ્પાઉન્ડ બનાવતો નથી. ઓકે, સારું, ચલો હવે આપણે આગળ વધીએ. હવે આ હાઇડ્રેટ સંયોજનો આણ્વીય હાઇડ્રેટ તો આપણે કહીએ જ છીએ, આ સાથે સાથે તેને આપણે સહસંયોજક હાઇડ્રેટ કહીએ છીએ. શા માટે? વાય. શા માટે તેને આપણે સહસંયોજક હાઇડ્રેટ કહીએ છીએ? કારણ કે અહીંયા પી વિભાગના તત્વો અને હાઇડ્રોજન તત્વ માંથી હાઇડ્રાઇડનું નિર્માણ થાય ત્યારે આ તત્વો વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. એટલા માટે આ હાઇડ્રેટ સંયોજનોને આપણે કયા હાઇડ્રેટ સંયોજનો કહીએ છીએ? સહસંયોજક હાઇડ્રેટ સંયોજનો કહીએ છીએ. અને હવે સહસંયોજક હાઇડ્રેટ સંયોજનો છે એના પણ પ્રકારો છે, બરોબર, તેની આપણે ચર્ચા કરશું. તો સહસંયોજક હાઇડ્રેટ સંયોજનોના ટાઈપ્સની આપણે ચર્ચા કરીએ. સહસંયોજક હાઇડ્રાઇડ એના પ્રકારો, તેમાં પહેલો પ્રકાર છે ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ સંયોજન. પછી ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજન. અને ત્યારબાદ વધારે ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજન. એટલે કે વધારે ઇલેક્ટ્રોનની જગ્યાએ આવો શબ્દ વાપરી શકે, ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજન. ઓકે, ઇલેક્ટ્રોનની ઉણપવાળા છે એના માટે બીજો શબ્દ વાપરી શકીએ આપણે, અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજન. અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજનો. પછી અહીંયા ઇલેક્ટ્રોન પરિશુદ્ધ એટલે કે પૂરતા ઇલેક્ટ્રોન વાળા. પૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજન. અને ત્યારબાદ ઇલેક્ટ્રોન ધનિક એટલે કે વધારે ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજન. ઓકે, ચલો સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો, સહસંયોજક હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ, બરોબર. એમાં કોણ બનાવે છે? તો કે ભાઈ પી વિભાગના જે હાઇડ્રોજન છે એ સંયોજાય, પી વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય હાઇડ્રાઇડ બનાવે તેને આપણે આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો કહીશું. ઓકે, હવે મુખ્ય પ્રકાર હાઇડ્રાઇડના કેટલા હતા? 3.
આયનીય હાઇડ્રેટ, સહસંયોજક હાઇડ્રેટ ને ધાત્વીય હાઇડ્રેટ. એમાં આયનીય હાઇડ્રેટના પેટા પ્રકાર નથી આવતા, પરંતુ સહસંયોજક હાઇડ્રેટના પેટા પ્રકાર આવ્યા. બરોબર. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રેટ ને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રેટ. એમાં સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટની વાત કરીશું. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટ સંયોજન. એટલે આ જે સહસંયોજક હાઇડ્રેટ સંયોજનો છે એના પ્રકાર મેં શેના આધારે પડ્યા? ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે. બરોબર. હવે આ ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટ એને સમજવા માટે તો આપણે લુઈસ પાસે જવું જોઈએ. લુઈસ બિંદુ નિરૂપણ અને ત્યારબાદ અષ્ટકનો નિયમ. શું કીધું હતું? સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 8. બસ એ જ રીતે પ્રકાર. જો સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ન થતા હોય તો ઇલેક્ટ્રોનની ઉણપવાળા, 8 ઇલેક્ટ્રોન થતા હોય તો ઇલેક્ટ્રોન પરિશુદ્ધ અથવા પૂરતા ઇલેક્ટ્રોન વાળા, અને જો 8 કરતા ઇલેક્ટ્રોન વધી જતા હોય તો આપણે બરોબર એના પ્રકારની આપણે ચર્ચા કરીએ. તો ઇલેક્ટ્રોનની ઉણપવાળા કે જેને અષ્ટક પૂર્ણ નથી થતું, બરોબર, એની આપણે ચર્ચા કરશું. ઓકે, ચાલો તો શરૂ કરીએ આપણે ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટ. તો કયા સમૂહના? જો દરેક છે ને ફિક્સ છે સમૂહ, ગ્રુપ. ઇલેક્ટ્રોનની ઉણપવાળા તો કે સમૂહ તેરના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે તેમાં તેની અષ્ટક રચનામાં 8 ઇલેક્ટ્રોન છે તે થતા નથી. ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન થતા નથી એટલે ઇલેક્ટ્રોનની શું થઈ? ઉણપ. ઇલેક્ટ્રોનની ઉણપ હોવાથી આવા હાઇડ્રેટ સંયોજનોને ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ કહે છે. ઓકે, તો આ શું કરશે? તો આ હાઇડ્રેટ સંયોજનો એની ઇલેક્ટ્રોનની ઉણપ દૂર કરવા માટે શું કરશે? તો કે આ હાઇડ્રેટ સંયોજનો ઇલેક્ટ્રોનની ઉણપ દૂર કરવા માટે આ હાઇડ્રેટ કમ્પાઉન્ડો, આ હાઇડ્રેટ સંયોજનો ઇલેક્ટ્રોનની ઉણપ દૂર કરવા, એની પાસે ઓછા ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનની ઉણપ દૂર કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશે? સ્વીકાર. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. તેથી આ સંયોજન ને લુઈસ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતો હોય તેને લુઈસ બેઝ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મ મેળવતું હોય તો તેને લુઈસ એસિડ કહેવાય. તો લુઈસ એસિડ તરીકે વર્તે છે. તો યાદ રાખજો, ખાસ અગત્યની બાબત આવી છે, બરોબર, અહીંયા કે લુઈસ એસિડ તરીકે કોણ વર્તે છે? તો કે સમૂહ 13ના હાઇડ્રેટ કમ્પાઉન્ડ છે તે લુઈસ એસિડ તરીકે વર્તે છે, કારણ કે ઓલરેડી તેની પાસે ઇલેક્ટ્રોનની શું છે? ઉણપ છે. ઓકે, આપણે તેને સ્ટ્રક્ચર દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જોઈશું. ચલો, સૌથી પહેલાં તો સમૂહ 13 એટલે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને હેલિયમ. બરોબર, એટલે જોવો જોઈએ. બોરોનના લઈએ તો BH3. બરોબર, તો અહીંયા બોરોનની બાહ્યતમ કક્ષા, બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે, આપણને ખબર છે. તેની સાથે હાઇડ્રોજન જોડાણ એટલે કેટલા થયા? તો કે ભાઈ 6 ઇલેક્ટ્રોન થયા. તો અહીંયા બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ 6. તેથી ઇલેક્ટ્રોનની શું થઈ? તેની પાસે ઉણપ. એટલે 8 થવા જોઈએ ને, તો એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. એટલા માટે તે શું કરશે? બીજા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારશે.
એટલે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે, એટલા માટે તેને લુઈસ એસિડ કહે છે. હવે તે આ ઉણપ પૂરી કરવા માટે શું કરે ખબર? એ બીજા આવા બોરોન હાઇડ્રાઇડ સાથે જોડાઈ જાય, બરોબર, અને ડાયમર સ્વરૂપે અથવા પોલિમર સ્વરૂપે છે તે અસ્તિત્વ ધરાવે છે. તો BH3 છે ને મોટા ભાગે શેમાં કન્વર્ટ થઈ જાય ખબર? B2H6. B2H6 એટલે બે અણુ જોડાઈ જાય, તો આ ડાયમર કહેવાય. ડાય એટલે બે, મર એટલે ભાગ, બે ભાગ જોડાય, બે અણુ જોડાયેલા છે. અને BH3 ને શું કહેવાય? મોનોમર, બરોબર. તેથી આ હાઇડ્રાઇડ સંયોજનો મોટા ભાગે તો પોલિમર સ્વરૂપે જ રહેવાનું વલણ ધરાવે છે, બરોબર. કયા હાઇડ્રાઇડ પોલિમર સ્વરૂપે રહેવાનું વલણ ધરાવે? તો કે ઇલેક્ટ્રોનની ઉણપવાળા, બરોબર. તેથી આ હાઇડ્રાઇડ સંયોજનો પોલિમર સ્વરૂપે જોવા મળે છે. ઓકે, તો અહીં ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ છે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે ભાઈ? સ્વીકાર, એટલે લુઈસ એસિડ તરીકે વર્તે છે. ઓકે, અને ખાસ કરીને કયા ગ્રુપના? તો કે સમૂહ 13ના તત્વો છે તે આવા હાઇડ્રાઇડ બનાવે છે. સમૂહ 13ના તત્વો છે ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડનું શું કરે છે? નિર્માણ કરે છે. ઓકે, ચલો ત્યારબાદ બીજો પ્રકાર આપણે આવ્યા ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનો, અને ત્યારબાદ આપણે ત્રીજા પ્રકારની ચર્ચા કરશું. તો પહેલા ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનોની વાત કરીએ. ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજન. ઇલેક્ટ્રોન પરિશુદ્ધની જગ્યાએ બીજો શબ્દ કયો હોય? તો કે પૂરતા ઇલેક્ટ્રોન વાળા. એટલે આની પાસે મધ્યસ્થ પરમાણુ પાસે અહીંયા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હતા? 6 ઇલેક્ટ્રોન જ હતા. તો અહીંયા એનો અર્થ એવો છે કે મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 8 પૂરા હશે. ઓકે, જોવો જોઈએ અહીંયા આપણે જોઈએ કોણ આવા સંયોજનો બનાવે? તો કે સમૂહ 14ના તત્વો. કારણ કે સમૂહ 14ની બાહ્યતમ કક્ષા તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય? 4. તો સમૂહ 14ના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને, સમૂહ 14ના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને પૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. તો એનો ફાયદો શું ભાઈ? પૂરતા ઇલેક્ટ્રોન, એને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર જ નથી પડતી, એટલે એ લુઈસ એસિડ કે લુઈસ બેઝ તરીકે વર્તશે નહીં. જો લુઈસ એસિડ હોય ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, યાદ રાખશો. લુઈસ બેઝ હોય ઇલેક્ટ્રોન યુગ્મ આપે. હજી આપણે લુઈસ એસિડ જ આવ્યો છે, લુઈસ બેઝની આપણે વાત કરી નથી. ઓકે, તો અહીંયા સમૂહ 14ના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય અને પૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ બનાવે. ઓકે, એમાં સમૂહ 14માં કાર્બન, સિલિકોન, CH4 કાર્બનનો હાઇડ્રાઇડ એટલે મિથેન લઈએ, બરોબર. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, બરોબર. એમાંથી હું મિથેનનું અહીંયા ઉદાહરણ લઉં કે એના હાઇડ્રાઇડ બને. ચલો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4. તેની સાથે કોણ જોડાયેલું છે? અહીંયા હાઇડ્રોજન જોડાયેલું છે. ઓકે, તો અહીં તમે જુઓ કે એની પાસે અષ્ટક રચના ઓલરેડી પૂર્ણ છે. 8 ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ, એને ઇલેક્ટ્રોન મેળવાય નથી ને ઇલેક્ટ્રોન ગુમાવાય નથી. આ બાબત ખૂબ જ આપણા માટે અગત્યની છે. ઓકે, તો ઇલેક્ટ્રોન પરિશુદ્ધ જો તમને જોડકા સ્વરૂપમાં પૂછી શકાય નીચેનામાંથી કયો ઇલેક્ટ્રોન પરિશુદ્ધ છે, કયો ઇલેક્ટ્રોન પરિશુદ્ધ નથી, ઇલેક્ટ્રોનની ઉણપવાળા ઇલેક્ટ્રોનની ઉણપ વગરના કોઈ પણ પ્રકારે પૂછાય તો આપણે લુઈસ બિંદુ નિરૂપણ દોરવા. અને સૌથી સરળ રીત યાદ રાખવા માટેની, કોણ ઇલેક્ટ્રોન
ઉણપવાળા હોય તો કે સમૂહ 13, એટલે સમૂહ 13 એટલે આપણને બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બરોબર, થેલિયમ. સમૂહ 14 તો ઇલેક્ટ્રોન પરિશુદ્ધ ને સમૂહ 15, 16 અને 17 તો ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજનો છે તે બનાવે છે. તેની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનો છે એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન પૂરતા છે. અને આપણે ખબર હોય તો આપણે રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર આકારની પણ ચર્ચા કરી હતી, બરોબર. તો અહીંયા CH4 નો આકાર કેવો આવશે? સમચતુષ્ફલકીય. એટલે ઇલેક્ટ્રોનની પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતા જેટલા પણ હાઇડ્રાઇડ છે, બરોબર, એ કેવો આકાર ધરાવે છે? તો કે સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. ઓકે. અને હવે છેલ્લો પ્રકાર આપણો બાકી છે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજનો. એની પણ નાની એવી વાત આપણે કરી લઈએ. ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજનો. ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજનો. ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજનોની અંદર વાત કરશું આપણે તો કે સમૂહ, અહીંયા ખાસ ધ્યાન આપશું આપણે, સમૂહ 15, 16 અને 17 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય ને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ બનાવે છે. હવે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ એટલે એનો અર્થ એવો નથી લેવાનો કે એની પાસે ઇલેક્ટ્રોન વધી ગયા મધ્યસ્થ પરમાણુ પાસે, પરંતુ અહીંયા એવો અર્થ લેવાનો છે કે મધ્યસ્થ પરમાણુ પાસે, ખાસ યાદ રાખશું, મધ્યસ્થ પરમાણુ પાસે એટલે વચ્ચે રહેલા પરમાણુ પાસે, મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હાજર હોય, બરોબર, તો તેને ઇલેક્ટ્રોન ધનિક કહીશું. ખાસ યાદ રાખજો, અબંધકારક એટલે બંધ બનાવવામાં ભાગ લેતું નથી. ઉદાહરણ તરીકે એમોનિયા, H2O અને HF, હાઇડ્રોજન ફ્લોરાઇડ, ત્રણેયના લુઈસ બિંદુ નિરૂપણ કરશું આપણે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 5. તેની સાથે હાઇડ્રોજન જોડાણું, કેટલા ઇલેક્ટ્રોન થયા? 3. શું થયું? તો કે ભાગીદારી થઈ. ઓકે. તો નાઇટ્રોજન પાસે એક અબંધકારક, એક લોન પેર વધ્યું તો કે હા. ઓક્સિજન, એની સાથે હાઇડ્રોજન જોડાય, બરોબર. ઓક્સિજન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 6. તો અહીંયા 6 માંથી હાઇડ્રોજન સાથે કેટલાય ભાગીદારી કરી? 2. તો ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા વધ્યા? 2, બરોબર. એવી જ રીતે હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એવું આપણે શીખેલા છે લુઈસ બિંદુ નિરૂપણમાં. તો અહીંયા ફ્લોરિન પાસે લોન પેર, અહીંયા H2O સાથે લોન પેર કેટલા હતા? 2. અહીંયા લોન પેર કેટલા થયા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 થયા. તો આ તત્વોના સંયોજનો જે છે એની પાસે લોન પેર રહેલા છે. લોન પેર રહેલા હોવાથી તે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે ને તો તેને લુઈસ બેઝ કહેવાય, અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તો લુઈસ એસિડ. તો મુખ્ય બાબતની ચર્ચા કરી લીધી. ઓકે. તો આજના આ લેક્ચરમાં આપણે હાઇડ્રાઇડની ચર્ચા કરી, બરોબર. કયા હાઇડ્રાઇડની ચર્ચા કરી? સહસંયોજક હાઇડ્રાઇડની ચર્ચા કરી. ઓકે. આવતા ક્લાસમાં આપણે આ ધાત્વિક હાઇડ્રાઇડની આપણે ચર્ચાઓ કરશું, અને આજે આપણે એટલે અટકીએ છીએ. ઓકે.